નમસ્કાર મિત્રો, બાપુજીની શેર બજારની ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હા બાપુજી, શેર બજારના બાપુજી ભાઈ, જેવા તેવા બાપુજી નહીં. શેર બજારના બાપુજીને બજાર વિશે બધી ખબર હોય. બજારનો થોડો ઘણો તો અનુભવ બાપુજી પાસે ખરો જ. બાપુજી આ ખરેખર તો બાપુજી નથી, પણ બાપુજી નામ પ્રિય છે બાપુજીને. મારું ખરું નામ તો સાગર જોશી જ છે, પણ તમે મને બાપુજી કહેશો તો મને વધારે ગમશે. બાપુજી 2020 થી ટ્રેડિંગ કરવાની ચાલુ કરી છે અને અત્યાર સુધી કેટલાય અપ્સ એન્ડ ડાઉન્સ જોઈ લીધા છે. અપ્સ એન્ડ ડાઉન્સમાં બાપુજીએ બજારમાં અ, કેટલી વાર નીકળી ગયા છે, કેટલી વાર પાછા આવ્યા છે. બજારમાં ટકી રહેવાનો એક સાચો અનુભવ તમને કહું તો મને એક આ WD જ્ઞાનની મેથડે આપ્યો છે. મારા પાસે છે લગભગ 1 વર્ષથી આ મેથડ છે, અને જ્યારથી મારા પાસે મેથડ આવી છે મેં શેર બજારમાં મને એમ નથી થયું કે શેર બજાર આ મારા કામની વસ્તુ નથી. હંમેશા એમ જ લાગે કે હું હવે માર્કેટમાં પૈસા લઈ આવીશ તો હું માર્કેટમાં પૈસા કમાઈશ. બસ મને ખાલી પોતાની ગ્રીડ ઉપર કંટ્રોલ કરવાનું છે. બાકી આ સ્ટ્રેટેજી એકદમ જોરદાર તમને આ ક્યાંય યુટ્યુબ, ક્યાંય ટેલિગ્રામ તમને ક્યાંય જોવા નહીં મળે. આ હંમેશા તમને પ્રોફિટ કમાઈને દેશે. ખાલી શરત એક કે તમને ખાલી પોતાની ગ્રીડ ઉપર કંટ્રોલ કરવાનો છે, બાકી તો લડી લેવાનું બકા. ચલો શરૂ કરી. તમે ખૂબ ખૂબ સ્વાગત છે બાપુજી યુટ્યુબ ચેનલમાં. તમને હું આ જ્ઞાન મેથડ વિશે શીખવાઈશ. આ મેથડ WD જ્ઞાને બનાવી છે, તેનું નામ છે WD જ્ઞાન ORB મેથડ. આ બીજું કાંઈ નહીં પણ લાસ્ટ 10 દિવસના ઓપન હાઈ અને ક્લોઝનું એવરેજ છે. એની એક ફોર્મ્યુલા વાળી ટેકનિક છે જે હું તમને આગળ શીખવાડીશ. પણ અત્યારે તમે ખાલી સંદર્ભ પૂરતું શીખી લો કે આ બસ લાસ્ટ 10 દિવસના ઓપન હાઈ લો ક્લોઝનું એવરેજ છે. આનામાંથી આપણે 4 પ્રકારના લેવલ મળે છે: ડેલી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, વીકલી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, મંથલી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ અને યરલી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. અને સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કેવા તમને ખબર છે? ઉપર અડે એટલે રેઝિસ્ટન્સ લે ને નીચે અડે એટલે સપોર્ટ લે ને લે. આવા તમને લેવલ કોઈ પણ ટેલિગ્રામ કે કોઈ દેતું હોય ને તો ભાઈ કહી દેજો. આવા ક્યાં ના જડે ભાઈ. બાપુજી મી ભાઈ, આ બાપુજીએ મેથડ ગોતી છે, પોતાની મહેનતથી ગોતી છે, તો તમે પણ લાભ ઉઠાવો આ મહેનતની. ચાલો આગળ જોઈએ. હાઉ ટુ યુઝ ધીસ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. સપોર્ટ ઉપર શું કરવાનું? When Bank Nifty or any stock will touch its support level, we will have reversal trade. બરોબર? એટલે જ્યારે પણ હું નીચેનો એક લેવલ આપીશ અને એક ઉપરનો લેવલ આપીશ, બરોબર? નીચેના લેવલ માટે એટલે તમને ત્યાંથી ઊંધી સાઈડનો લેવાનો. એટલે બેંક નિફ્ટી જો જાણે કે અત્યારે બેંક નિફ્ટી છે 50-200 ઉપર, બરોબર? અને એનો સપોર્ટ લેવલ છે 50,000 ઉપર. જો બેંક નિફ્ટી આમ પડતી હોય ને એ સપોર્ટ ઉપર અડે તો ત્યાંથી તમારે પડતી હોય તો કોણ લઈ લેવાનો? એ 50,000 અડે તો નાનો એવો એસલ રાખીને જે હું લાઈન આપું એમાંથી સાવ 20, 30, 40, 50 પોઈન્ટ ઇન્ડેક્સ ના હો, પ્રીમિયમ ને નહીં, ઇન્ડેક્સમાં એટલા પોઈન્ટ રાખી અને તમને ટ્રેડિંગ કરવાનું. આ નાના એસએલ માં તમે ટાર્ગેટ જોવો 1/5, 1/10 ને યાર ધારો એટલા જ હડશે આ મેથડમાં. ખાલી બહુ ગ્રીડ ન કરતા હોય 1/50, 1/500 એવી ન કરતા. બાકી 1/5, 1/10 સુધી મળી જશે, એવી ચિંતા ના કરતા. હાઉ ટુ યુઝ ધીસ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. હવે રેઝિસ્ટન્સ વિશે જોઈ. જો બેંક નિફ્ટી પોતાના ઉપરના લેવલ યાની રેઝિસ્ટન્સ ને અડે તો ત્યાંથી પણ રિવર્સલ ટ્રેડ લઈ લેવાનું. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. અત્યારે ધારો કે બેંક નિફ્ટી છે 50-200 ઉપર અને એનો રેઝિસ્ટન્સ છે 50-400 ઉપર. તો જ્યારે પણ બેંક નિફ્ટી ચડીને 50-400 અડે તો ત્યાંથી કોલ નહીં લેવાનો.
ક્યાંથી પોતે જ લેવાનો હંમેશા યાદ રાખવું રેઝિસ્ટન્સમાં એટલે પોતે લેવાનો હોલ તરફની જોવાની સમજ્યા બાપુજી જમામાં જોબરી તે વાપુજી નથી બરોબર ને ચલો આપણે આ લઈએ આ લેવાથી તમે શું લાગે છે જેમ જેમ લેવા સ્વફ્ટા લે જેમ જેમ તમે તમારું ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરે છે એને જાણે કે તમારી ડેલીમાં તમારું ક્વોન્ટિટી 25 તો તમે વીકીમાં તમારું ક્વોન્ટિટી 50 કરી શકો છો અને મંથલીમાં 25 પણ જઈ શકો છો 75 યારલીમાં તો તમે શું કહો યારલીમાં તો તમને આ બી એક્ઝામ્પલ આપીશ ફલગામને ઘરે થાકતમાં લેવલ એનો પાવર જ ખાલી દર્શાવું છું ક્યાંકથી ઇન્કમ કરે છે ડેલી વીકલી મંથલી અને પછી યરી અને આપણે આ દર્જી ડેલી લેવલનો મેજિક ડેલી લેવલનો મેજિક આપણે ડેલી લેવલ હંમેશા બ્લુ લાઇનથી રિપ્રેઝેન્ટેડ કરશું તમે જોઈ શકો છો જેક બાપર બેંકિંગ એફપીકેલ પર કીધી પણ એને બ્લુ લાઇનમાંથી જોરદાર સપોર્ટ લઈ એનર્જી કવર થાય હંમેશા આપણે ની લેવલ આપણે બ્લુ લાઇન થી જ દર્શાવતું આપણા ચાર્ટમાં અને ડે લેવલ આપણા દરરોજ બદલે છે એટલે બેલી ભાઈ if you don't look on ever have one way but it's not આપણે બેની લેવલ હંમેશા રોજે રોજ નવા નવા લગાવતા રહીશું અમે નવા નવા સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવ કરીશું ચાલો વીટીએવનમાં જઈ આપણે એને હંમેશા સફેદ લાઈન કી દર્શાવીએ છીએ સફેદ લાઈન ઇઝ ઇક્વલ ટુ વીકલી લેવલ તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે બેકિંગ કેલી પ્રવૃત્તિ પર એને ઉપર ડિટકો રેઝિસ્ટન્સ લીધો અને નીચે પડ્યો સપોર્ટ લીધો વળી ચડી વળી પડી પર વળી સપોર્ટ લીધો વીકી લેવલની આ ખાસિયત છે મિત્રો I'll have the Mac I'm getting the K levels. આપણે so live discover varici એ આખું અઠવાડિયું કામ કરે છે શુક્રવાર સુધી પૂરો વેલિડ લેખ હાજર જે હંમેશા કામ કરે છે એટલે આપણે એકવાર તું ચાન્સ લેવાનો અઠવાડિયાનો હવે મંથલી લેવલ એ બે જો કાકા વાપરવાની દીઝરા હોય તો કાકા પોતે છે બરોબર મંથલી લેવલ આપણે હંમેશા એને યલો લાઇનથી રિપ્રેઝન્ટ કરશું તમે જોઈ શકો છો આ ઉપર ચલતી કેટલી મોટી કેન્ડલ હતી ઉપર ચલી એને ડિટોમાં વીઆરબી એના કિલિંગ પડી તમે આમાં એકદમ બેસ્ટ પ્લે લઈ શકો તો વિચાર કરી લો જરી તમને સ્કોપ લખાવો યલો લાઇનની ઉપર જ રાખવાનું છે અને લુક તમને ગેન કેટલું મળે છે આપણે હંમેશા ફર્સ્ટ કપ એવરી મંથ કરી છીએ બોકી છીએ અને એ આખું મંથ લઈ જશે અને હવે જોયો યઝલી રસ યઝલી શું કેવું આ ચાપ જોઈને કમિશન ઇલેક્શન રિઝલ્ટ હતું બેંક 55,000 હોય પડે કોઈ અક્કલના મઠાઓને ખબર નથી બોલી એક્સપર્ટ લોકો is expert બધા મેં ગાયમાં વી કે કયા લેવલે ઉપસે પણ નોટ અસ we have બાપુજી pupils 46,200 આપણે યરલી લેવલ હતો બેંક કન્ફ્યુઝન અને મને મેં મારી વોટ્સઅપ કમ્યુનિટી પર કીધું હતું કે 46,200 માંથી માર્કેટ રિકવર થશે ને થશે જ and look I barely know જાગ છે થેન્ક યુ પીનો 46,200 ટચ કરી અને 53,300 સુધી ગયું દેખાય છે તમને ક્યાંય ઉભર્યું નથી આ મેજિક છે આપણા યરલી લેવલ્સનું છે દિલામાં કે ભાઈ બાપુજીના લેવલ્સ છે બાપુજીના થોડાક કાદવા આપેલા છે પણ વાંધો નહીં આપણે ગોતી લઈશું દર વખતે 1st of January ના હંમેશા ડિસ્કોલ કરવામાં આવે છે આ લેવલ દર વર્ષને આપણે હંમેશા બેંક નિફ્ટી અને નિફ્ટીના જ લેવા જોશું યરલી બાકી બધે માં ચાલો તમને એક હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરી આપવા તમને શું લાગે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ બ્રેક થાય એટલે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ આ ધારો કે સપોર્ટ છે બરોબર અને ઉપરથી કેન્ડલ આપવાની after તમને શું લાગે શું થયું સપોર્ટ બ્રેક થઈ ગયો આ બધા એવું ના હોય બેંક નિફ્ટી કે ધીરે ધીરે નિફ્ટી પડી છે 50 લાખ તમે જોયું હશે
હંમેશા એમ જ ધારવાનું આનામાંથી આની નીચે ત્યાં સુધી ડ્રીપિંગ ન કરે ત્યાં સુધી આ સપોર્ટ બ્રેક નથી ગયો. આ લો નો જ્યાં સુધી તોડે નહીં ત્યાં સુધી જો જ નથી. 50 વાર તમે જોયું હશે કે અહીંયાથી આમ બ્રેકઆઉટ તમને લાગે સપોર્ટ તોડ્યો અને આમ પીક થઈ ગઈ. આ તો ભાઈ એ લોકોનો શું કે યુએસપી છે. તમને આપણે બનાવી અને આમ આપણા રૂપિયા આપણે એમ લાગે લે આ સપોર્ટ તોડી ગયો નીકળ અને આમ પછી ફરી જાય માર્કેટ. એટલે લેવલ ઉપર થોડુંક ભરોસો રાખવો. હંમેશા ધ્યાન રાખવું કે આમ સપોર્ટ નહીં તૂટે. ઓકે, આવનારા દિવસોમાં હું તમારા સાથે ડેલી લેવલ શેર કરીશ. ટેલિગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ શોર્ટ્સનો પર રિચાર્જ છે. સોમવારથી આપણે ડેલી વિડીયોઝ નાખવાનું શરૂ કરશું. તો સ્ટે ટ્યુન. તમારા મિત્રો સાથે પણ શેર કરજો જો તમને ગમ્યા હોય આ લેવલ અને આ સ્ટ્રેટેજી એમના સાથે શેર કરજો.